આજે ઘણા સમયથી બંધ પડેલું રેલવે ફાટક ફરી શરૂ થયું છે, કેવા પ્રયાસો હતા અને કોના પ્રયાસો? આજરોજ અહીં જે ફાટક બંધ હતું, રમણ પાર્ક, પારસનગર, જીઆઈડીસીના લોકો, મીરાનગરના લોકોને અગવડતા પડતી હતી. આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના સનિષ્ઠ પ્રયત્નો અને આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ લોકોની સાથે વાત કરી અને રેલવે લોકો તંત્ર સાથે વાત કરી અને આ ફાટક ખોલાવવા માટેના અનેક પ્રયાસો કર્યા અને આજે આ ફાટક ખુલી ગયું છું તો લોકોને સુવિધા મળે, કારણ કે વડીલ, વૃદ્ધ, દિવ્યાંગ લોકોને પણ ફરીને જવું પડતું હતું, ઘણી તકલીફ હતી. એટલે લોકોની સાથે ચર્ચા કરી, તંત્ર સાથે ચર્ચા કરી, રેલવેની સાથે ચર્ચા કરી અને આપણા માનનીય મંત્રીશ્રીઓએ આ આજે આપણને લોકોની સુવિધામાં પાછો ચસ અપાવ્યો છે. એક પત્ર વાયરલ થયો છે, એમાં લખ્યું છે કે 31 માર્ચ સુધી આ ફાટક ખુલ્લું રહેશે. એ પત્ર વાયરલ થયો છે એમાં કંઈ બહુ ચોલું છે નહીં, કારણ કે જ્યારે બી હવે કાંઈ કરશે, કારણ કે વિકાસનું કામ હોય તો ઘણીવાર તમારે એક રોડ બંધ કરીને બીજે સ્ટાર્ટ કરવાનું હોય, પણ લોકોની અગવડ ના પડે એટલે લોકોની સાથે ચર્ચા કરી કયો રાઉટ સહેલો છે એમ કરી અને ભવિષ્યમાં કરશે તો લોકોને સાથે રાખીને કરશું, એમને નહીં કરીએ. તરીકે તમે બોલજો, તમારું નામ? મારું નામ ભોજાભાઈ લીલાભાઈ આગળ છે. હું દિવસના આ ફાટકથી ઓછામાં ઓછો 7 થી 8 વાર નીકળું છું. છેલ્લા 4.5 મહિનાથી આ ફાટક બંધ હતું, જેથી કરીને આ વિસ્તારના લોકોને તો ખરું, પણ અમારા જેવા જેને ઉદ્યોગનગરમાં આવવું હોય, બીજા કંઈ કામકાજ હોય, એના માટે પણ એક લાંબો રૂટ થતો હતો. ખરેખર તો કલેક્ટર સાહેબ અર્જુનભાઈ, મનસુખભાઈ માંડવિયા અને અન્ય અધિકારીઓ રેલવેના, જેની ખૂબ મહેનત કરી અને આ ફાટક આજે ખુલ્લું મુકાયું છે, એ માટે હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં પણ આ ફાટક પાછું બંધ થવાનું થાય એવી કે અણહાર આવે તો તાત્કાલિક એના ઉપર બંધ થયા પહેલાં એક્શન લઈ ને બંધ ન થાય એવી દરેક લોકોની અને આ વિસ્તારના માણસોની માગણી છે. અને આ વિષય ઉપર ખાસ ગૌર કરજો, જેથી કરીને અગવડતા ન થાય અને પાછું લોક આંદોલન ન કરવું પડે એવી ખાસ વિનંતી.